જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો અત્યારે ફોરેસ્ટ ગાર્ડની મિત્રો પરીક્ષા ચાલી રહી છે. તો એની અંદર મિત્રો ઘણા બધા શિફ્ટ પૂરા થઈ ગયા છે. તો આપણે એની આધારે મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડ મિત્રો છેલ્લો હતોડો છે એને મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે કે જે દરેક શિફ્ટમાં મિત્રો જે લેવાઈ ગયા છે એ શિફ્ટને એનાલિસિસ કરી અને એના પરથી આપણે જે ફોરેસ્ટ ગાર્ડ મિત્રો 2024 મિત્રો પરીક્ષા ચાલે છે તો 2024ની પરીક્ષાની અંદર મિત્રો આપણે છેલ્લું રિવિઝન મિત્રો કરવા જઈ રહ્યા છે કે જેની અંદર તમને મિત્રો ટોપ મિત્રો ઉત્તમ પ્રકારના મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મિત્રો એ 88 મિત્રો આ વિડીયોમાં તમને ટોટલ 88 પ્રશ્નો મળશે કે જે દરેક શિફ્ટની અંદર મિત્રો વારંવાર મિત્રો જે પૂછાય છે એવો ટોપિક તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. એ વિડીયો પૂરેપૂરો જોજો એમસીક્યુ સાથે. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી. જો પ્રશ્ન 1 મિત્રો તમારી સમક્ષ છે કે એનજીટીનું મિત્રો પૂરું નામ કોણ મિત્રો? એનજીટીનું મિત્રો પૂરું નામ શું છે? તો એનજીટીનું પૂરું નામ છે તમારી સમક્ષ મિત્રો. આપણે સીધા ઓપ્શન જોઈશું. તો જવાબ આવશે ઓપ્શન બી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઓપ્શન બી જવાબ આવશે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે કેન્દ્ર સરકાર કોના પરામર્શથી એનજીટીના અધ્યક્ષની નિમણૂક કરે છે? તો ભારતના ન્યાયાધીશો, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન કે ભારતના મુખ્યપ્રધાન? તો મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, ભારતના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન આવશે ઓપ્શન ડી જવાબ આવશે, ભારતના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. જો કયો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો? ઓપ્શન આપ્યા છે 1971, 1981, 1978 કે 1988. તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી આવશે 1981. ઓપ્શન બી આવશે ઈસવીસન 1981. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન શું આપ્યો છે? પ્રશ્ન આપ્યો છે કે ચિંકારા વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972ની કઈ અનુસૂચિમાં આવે છે? જે ચિંકારા વન્ય મિત્રો પ્રાણી સંરક્ષણ છે, ચિંકારા વન્ય પ્રાણી સંરક્ષણ જે ધારા 1972 છે એની કઈ અનુસૂચિમાં આવે છે મિત્રો? 4 અનુસૂચિ આપી છે. જો ઓપ્શન જો શું છે કે અનુસૂચિ નંબર 1, અનુસૂચિ નંબર 2, અનુસૂચિ નંબર 3 કે અનુસૂચિ નંબર 4? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે અનુસૂચિ નંબર 1. ઓપ્શન એ જવાબ. અનુસૂચિ નંબર 1 એટલે ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સંસદનો કોનો મિત્રો? સંસદનો શેનો સમાવેશ થાય છે? સંસદનો એટલે કે સંસદમાં શેનો સમાવેશ? જે નીચે આપે છે ઓપ્શન એમાં સંસદનો કોનો સમાવેશ થાય છે? તો બંને ગૃહોનો, બંને ગૃહ અને અધ્યક્ષનો, બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો કે લોકસભાનો? જવાબ મિત્રો શું આવશે? પાંચમાનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે કે બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો મિત્રો જે છે એમનો સમાવેશ સંસદમાં થાય છે. સંસદનો કોનો સમાવેશ થાય છે? તો બંને ગૃહનો પણ થાય છે, એટલે કે લોકસભા અને રાજ્યસભા અને લોકસભાનો બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા, ત્યારબાદ રાષ્ટ્રપતિનો. બરોબર છે. તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ. બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. જોઈએ આગળ પ્રશ્ન. કયો પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કઈ કલમમાં જંગલમાં જ્યારે આગ લાગે ત્યારે એ લગાવવા પર પ્રતિબંધ છે? વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કઈ કલમમાં જંગલમાં આગ લગાવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે? કલમ નંબર 9, કલમ નંબર 30, કલમ નંબર 10 કે કલમ નંબર 51? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, કલમ નંબર 30ની અંદર. ઓપ્શન બી જવાબ આવશે. ઓપ્શન બી જવાબ આવશે કલમ નંબર 30 એટલે જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો પ્રશ્ન છે? પ્રશ્ન તમારી સમક્ષ જો પ્રશ્ન છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્યોની નિમણૂક મિત્રો કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર કરે છે કે ટ્રિબ્યુનલના અધ્યક્ષની સલાહ પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે કે પસંદગી સમિતિની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે કે ટ્રિબ્યુનલના અધ્યક્ષની સલાહ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે છે? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી કે પસંદગી સમિતિની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન સી જવાબ આવશે. હવે આવશે ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન જુઓ શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે એનજીટીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? 5 વર્ષ માટે, 6 વર્ષ માટે, 4 વર્ષ માટે કે 2.5 વર્ષ માટે? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 5 વર્ષ માટે. ઓપ્શન એ જવાબ 5 વર્ષ માટે.
જોઈએ આગળ પ્રશ્ન. શું છે પ્રશ્ન કે રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1982માં, ઈસવીસન 1995માં, ઈસવીસન 1998માં કે ઈસવીસન 2001માં. જવાબ શું આવશે? ઓપ્શન બી ઈસવીસન 1995માં. ઓપ્શન બી જવાબ આવશે 1995માં. જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે? તો કોલસો, પેટ્રોલ, ડીઝલ કે હાઇડ્રોજન? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી હાઇડ્રોજન. શું જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ આવશે હાઇડ્રોજનથી. ઓપ્શન ડી જવાબ. ઓપ્શન ડી જવાબ. હાઇડ્રોજનથી સૌથી ઓછું પ્રદૂષણ થાય છે. જોઈએ પ્રશ્ન આગળ. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી હતી? તો મોહનલાલ પંડ્યા, મહાદેવભાઈ દેસાઈ, સરોજિની નાયડુ કે જુગતરામ દવે? તો જવાબ શું આવશે 11માં? ઓપ્શન સી જવાબ આવશે સરોજિની નાયડુ. ઓપ્શન સી જવાબ સરોજિની નાયડુ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. મૃગ યાવનની જાહેરાત કઈ કલમ મુજબ કરવામાં આવે છે? કલમ નંબર 34, કલમ નંબર 35, કલમ નંબર 37 કે કલમ નંબર 36? તો જવાબ શું આવશે? કલમ નંબર ઓપ્શન ડી આવશે, એટલે કે કલમ નંબર 36. ઓપ્શન ડી જવાબ. મૃગ યાવનની જાહેરાત કલમ નંબર 36 અનુસાર કરવામાં આવે છે. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કેટલા દિવસમાં અપીલ કરી શકાય છે? 30 દિવસમાં, 90 દિવસમાં, 60 દિવસમાં કે 120 દિવસમાં? તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 90 દિવસમાં. ઓપ્શન બી જવાબ 90 દિવસમાં. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે એનજીટીની સ્થાપના ક્યારે થઈ હતી? 16 ઓક્ટોબર 2010, 11 ઓક્ટોબર 2010, 18 ઓક્ટોબર 2010 કે 19 ઓક્ટોબર 2010? તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે કે જે એનજીટી છે એની સ્થાપના થઈ હતી 18 ઓક્ટોબર 2010ના રોજ. ઓપ્શન સી જવાબ. એનજીટીની સ્થાપના થઈ હતી એનજીટીની 18 ઓક્ટોબર 2010. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આગળ છે કે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે ઘડવામાં આવી હતી? 2005, 2000, 2003 કે 2006? મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી 2006માં. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સમગ્ર દેશમાં આદિવાસીઓની વસ્તીના સંદર્ભમાં ગુજરાતનું સ્થાન કયું છે? 4થા નંબરનું, 5મા નંબરનું, 6ઠ્ઠા નંબરનું કે પછી 8મા નંબરનું? તો જવાબ આવશે ઓપ્શન બી 5મા નંબરનું છે. ઓપ્શન બી જવાબ આવશે 5મા નંબરનું. પ્રશ્ન આગળ. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે? શિકાર કરવાની આગવી પદ્ધતિ, ચિત્રકળા શૈલી માટે, માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો જવાબ શું આવશે? જવાબ આવશે 17માની અંદર ઓપ્શન બી મિત્રો ચિત્રકળા શૈલી માટે. ઓપ્શન બી જવાબ. ઓપ્શન બી જવાબ આવશે ચિત્રકલા શૈલી માટે. પ્રશ્ન આગળ. અભયારણ્યની જાહેરાત વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે? કલમ નંબર 12, કલમ નંબર 16, કલમ નંબર 18 કે કલમ નંબર 20? જવાબ આવશે ઓપ્શન સી કલમ નંબર 18. ઓપ્શન સી જવાબ આવશે કલમ નંબર 18. એટલે જવાબ આવશે ઓપ્શન સી. આગળ પ્રશ્ન. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેટલા ન્યાયિક અથવા તો નિષ્ણાત સભ્યો પ્રદાન કરવામાં આવ્યા છે? એ 17, બી 18, સી 19 કે ડી 20? તો મિત્રો 19 જવાબ શું આવશે? ઓપ્શન ડી એટલે કે 20. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી ની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2001, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2012 કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 જવાબ આવશે. જવાબ આવશે ઓપ્શન ડી. બરોબર છે. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના
કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે? 23%, 18%, 33% કે 27%? તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે 33%. ઓપ્શન સી જવાબ આવશે 33%. આગળ પ્રશ્ન, કયા પાકની ખેતીને પાવડા ખેતી પણ કહે છે? મકાઈ, જુવાર, ચોખા કે શણ? તો જવાબ આવશે ઓપ્શન સી. ચોખા જે હોય, ચોખાની જે આપણે ખેતી કરી હોય એને પાવડા ખેતી કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી. આગળ પ્રશ્ન છે કે એગ્રો ક્લાઇમેટિક ઝોનના અનુસંધાનમાં ગુજરાતને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? 6, 8, 4 કે 12? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 8 ઝોનમાં. જવાબ આવશે ઓપ્શન બી. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે શિકારબંધી વિસ્તારની જાહેરાત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1900 મિત્રો અહીંયા આવશે 1972 અંતર્ગત. કઈ આવશે? 1972 અંતર્ગત કઈ કલમમાં કરવામાં આવે છે? તો જવાબ શું આવશે મિત્રો? કલમ નંબર 34, કલમ નંબર 36, કલમ નંબર 37 કે કલમ નંબર 35? તો જવાબ શું આવશે? ચોઈસમાં જવાબ હશે ઓપ્શન સી, કલમ નંબર 37, 1972. કલમ નંબર 37, 1972. જે પ્રશ્ન આગળ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સંસદમાં બનેલી રચનાને ધ્યાનમાં લેવાની. મિત્રો અહીંયા 4 પોઈન્ટ આપ્યા છે, તો કયા કયા આવશે? પહેલો પોઈન્ટ છે કે અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ પર કરવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ સહિત વધુમાં વધુ 31 સભ્યો હોઈ શકે છે. ન્યાયિક અથવા તો પર્યાવરણ વન સંરક્ષણના સભ્ય સંબંધિત ક્ષેત્રોમાં નિષ્ણાત હોઈ શકે છે. અથવા તો જે છેલ્લું આપે છે કે અધ્યક્ષ અને સભ્ય પુનઃનિયુક્તિ માટે પાત્ર છે. તો મિત્રો કયા કયા પોઈન્ટ આવશે? તો પોઈન્ટ 25માં જવાબ શું આવશે? 25માં જવાબ આવશે ઓપ્શન સી, મતલબ 1 અને 3 જવાબ આવશે. એટલે કે અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ પર કરવામાં આવે છે અને ન્યાયિક અથવા તો પર્યાવરણ વન સંરક્ષણના સભ્ય સમિતિ ક્ષેત્રોમાં નિષ્ણાત હોઈ શકે છે. એટલે કે 1 અને 3 જવાબ આવશે. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે આમાંથી કયા સ્થળે એનજીટીની પ્રાદેશિક કચેરી આવેલી નથી? મિત્રો નથી પૂછ્યું છે, નહીં નથી પૂછ્યું છે. જવાબ શું આવે? 26માં ઓપ્શન ડી આવશે. એટલે કે કોચીમાં નથી આવેલી. જવાબ આવશે ઓપ્શન ડી. મતલબ ભોપાલ, પુણે અને ચેન્નઈમાં આવેલી છે, તો કોચીમાં આવેલી નથી. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ 27 પ્રશ્ન 27મો કે પર્યાવરણના અધિકારોની સુરક્ષા અને કાયદાઓના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા કયા પર્યાવરણીય વર્ષમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી? તો 2009, 2008, 2010 કે પછી 2011? તેનો જવાબ શું આવશે? જે પ્રશ્ન છે 27 નંબર મિત્રો, એમાં જવાબ શું આવશે? જુઓ, જવાબ આવશે ઓપ્શન સી, 2010ની અંદર. ઓપ્શન સી જવાબ આવશે 2010. આગળ પ્રશ્ન આપ્યો છે કે દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા કેટલા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે? 10,000, 15,000, 20,000 કે 25,000? તો જવાબ શું આવશે? 28મો પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી, 25,000. ઓપ્શન ડી જવાબ. જવાબ આવશે ઓપ્શન ડી, 25,000. પ્રશ્ન આગળ છે કે ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે? ચીકુ, દાડમ, સફરજન કે જામફળ? તો જવાબ શું આવશે? 19મો ઓપ્શન એ આવશે, ચીકુ. ઓપ્શન એ જવાબ. ઓપ્શન એ જવાબ, ચીકુ. જોઈએ પ્રશ્ન આગળ કે વન પેદાશોની હેરફેરને નિયંત્રિત કરવાનો અને વન પેદાશો પર લગાડવામાં આવેલા શુલ્કને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ કયા અધિનિયમમાં છે? જવાબ શું આવશે મિત્રો? 30ની અંદર જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. અધિનિયમ 1927. જવાબ આવશે ઓપ્શન એ. જોઈએ પ્રશ્ન આગળ આપણે. પ્રશ્ન જો શું છે કે એનજીટી પાસે આમાંથી કઈ સત્તા છે? અપીલ અધિકાર ક્ષેત્ર હેઠળ સુનાવણી કરવાની સત્તા, તેના નિર્ણયો સામે કોઈ અપીલ થઈ શકતી નથી, ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર 1908ની સંહિતામાં ઉલ્લેખિત ન્યાયિક પ્રક્રિયા જો હોય
એ પ્રક્રિયાને અનુસરવા માટે બંધાયેલ નથી અથવા તે નિર્ણયો આપતી વખતે ટકાઉ વિકાસ, અવરોધ, પ્રદૂષણ, ચૂકવણી વગેરેના સિદ્ધાંતો લાગુ કરે છે. તો મિત્રો કઈ હોઈ શકે છે? જવાબ શું આવશે 31મો? જવાબ આવશે ઓપ્શન સી, મતલબ 1, 2 સોરી 1, 3 અને 4 એટલે જવાબ બનશે કે અપીલ અધિકાર ક્ષેત્ર હેઠળ સુનાવણી કરવાની સત્તા છે. ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર 1908ની સંહિતામાં ઉલ્લેખિત ન્યાયિક પ્રક્રિયાને અનુસરવા માટે બંધાયેલ નથી અને તે નિર્ણયો આપતી વખતે ટકાઉ વિકાસ, અવરોધક, પ્રદૂષક, ચૂકવણી વગેરેના સિદ્ધાંતો લાગુ કરે છે. જવાબ આવશે 1, 3 અને 4 ઓપ્શન સી જવાબ 31માં. આગળ જોઈએ પ્રશ્ન કે ભારત વિશ્વમાં કયો દેશ બન્યો છે જે એક વિશેષ પર્યાવરણ ટ્રિબ્યુનલ સંસ્થાની સ્થાપના કરે છે? પ્રથમ નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો કે ચોથા નંબરનો? જવાબ શું આવશે? ઓપ્શન સી, ત્રીજા નંબરનો ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન ક્યાં થયું હતું? 5 જૂન એટલે કે ક્યારે થયું હતું? પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન ક્યારે થયું હતું? 5 જૂન 1974, 5 જૂન 1972, 5 જૂન 1975, 21 જૂન 1972. તો મિત્રો ક્યાં થયું હતું? જવાબ શું આવશે? જવાબ આવશે 23મો ઓપ્શન એ, 5 જૂન 1974 ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચેનામાંથી કયા મંદિર સોલંકી કાળના નથી? તો તારંગાના મંદિરો, મોઢેરાનું સૂર્ય મંદિર, ગોપનું મંદિર કે રુદ્ર મહાલય? તો જવાબ શું આવશે? ઓપ્શન સી, ગોપનું મંદિર ઓપ્શન સી જવાબ. એ મંદિર છે એ સોલંકી કાળના નથી, બાકી તારંગાના જે મંદિરો છે એ પણ છે. મોઢેરાનું સૂર્ય મંદિર અને રુદ્ર મહાલ એ સોલંકી કાળના છે, બાકી ગોપનું મંદિર એ નથી. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન જો આપણે 35મા નંબરનો, નીચેના પૈકી કયું બંદર વિશ્વનું વસ્ત્ર કહેવાતું હતું? ભરૂચ, ઘોઘા, સુરત કે ખંભાત? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, જે ખંભાત છે એ ખંભાત એ વિશ્વનું વસ્ત્ર કહેવાતું હતું. જવાબ ઓપ્શન આવશે ડી. જે પ્રશ્ન આગળ આપણે કે વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો 1981ની કઈ કલમ અંતર્ગત CPCBની સ્થાપના કરવામાં આવી છે? કલમ નંબર 3G, કલમ નંબર 20G, કલમ નંબર 12G અને કલમ નંબર 2G. તો મિત્રો જવાબ શું આવશે 36મો? જવાબ આવશે ઓપ્શન ડી, કલમ નંબર 2G ઓપ્શન ડી જવાબ. શું આવશે? ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે તો શું છે પ્રશ્ન કે એનજીટીના મહત્વના ઐતિહાસિક નિર્ણયમાં કયો સમાવેશ નથી જે અહીંયા આપ્યા છે? તો ઓપ્શન એ જવાબ આપ્યા છે. જુઓ જવાબ શું હશે 37મો? તો જોઈએ આપણે અહીંયા આપ્યા છે કે વર્ષ 2012માં એનજીટીએ ઓડિશામાં પોસ્કો પ્લાન્ટ સ્થાપવાનો કરાર રદ કર્યો હતો. 2012માં એનજીટીએ ખુલ્લામાં કચરો બાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. 2015માં એનજીટીએ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ડીઝલ વાહનોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. કે વર્ષ 2017માં એનજીટીએ દિલ્હીમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યો. જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી કે 2015માં એનજીટીએ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ડીઝલ વાહનોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. જવાબ આવશે ઓપ્શન સી. બરોબર છે. આગળ જે પ્રશ્ન આપણે 38મો કે એનજીટીની રચના નીચેનો સમાવેશ થાય છે? તો જવાબ શું આવશે મિત્રો? અધ્યક્ષ, પૂર્ણ સમયના ન્યાયિક સભ્ય, નિષ્ણાત સભ્ય કે બધા? તો જવાબ આવશે ઓપ્શન ડી, બધા. એટલે કે અધ્યક્ષ પણ આવશે, પૂર્ણ સમયના ન્યાયિક સભ્ય પણ આવશે અને નિષ્ણાત સભ્ય પણ આવશે. એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી, બધા. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઝારખંડ? તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી, રાજસ્થાન ઓપ્શન બી જવાબ આવશે રાજસ્થાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારમાં વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? ત્રીજી, ચોથી, છઠ્ઠી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો જવાબ શું આવશે 40માં? ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કાર ચાલકની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે? તો સોડિયમ નાઇટ્રાઇટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ થેરોક્સાઇડ કે સોડિયમ એઝાઇડ? જવાબ શું આવશે 41મો? ઓપ્શન ડી આવશે, સોડિયમ એઝાઇડ ઓપ્શન ડી જવાબ. સોડિયમ એઝાઇડ ઓપ્શન ડી જવાબ. આગળ પ્રશ્ન મગર દિવસ
ક્યારે ઉજવવામાં આવે છે? મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 જુલાઈ, 16 જૂન, 17 જુલાઈ કે 17 જૂન? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, 17 જૂનના રોજ મગર દિવસ ઉજવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આગળ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? પ્રમુખ, કેન્દ્ર સરકાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ કે આમાંથી કોઈ પણ નહીં? જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, કેન્દ્ર સરકાર. ઓપ્શન બી જવાબ આવશે કેન્દ્ર સરકાર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો મુખ્ય ઉદ્દેશ શું છે? વાણિજ્ય અને વેપારને લગતી બાબતોનું ઝડપી સમાધાન, વહીવટી વિવાદોનું ઝડપી નિરાકરણ, પર્યાવરણ સંબંધિત કેસોનો ઝડપી નિકાલ, ઘરેલું અને પારિવારિક વિવાદોનું નિરાકરણ? જવાબ શું આવશે? ચોઈસમાં આવશે ઓપ્શન સી જવાબ, વહીવટી વિવાદોનું ઝડપી નિરાકરણ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ માટે કયા વર્ષમાં કાયદો ઘડવામાં આવ્યો હતો? 1974, 1984, 1981 કે 1968? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે 1981. ઓપ્શન સી જવાબ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? 5 વર્ષ માટે, 6 વર્ષ માટે, 10 વર્ષ માટે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી? જવાબ શું આવશે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી જવાબ, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજીની યાદમાં, કોની યાદમાં? ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવ્યો હતો? પોરબંદર, બારડોલી, દાંડી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? જવાબ શું આવશે? ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઉપરોક્ત પૈકી એક પણ. જવાબ આવશે ઓપ્શન ડી. જે પ્રશ્ન આપણે આગળ કે વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે ક્યારથી પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી છે? 1871, 1981, 1986 કે 1971? જવાબ શું આવશે? 48મો ઓપ્શન ડી આવશે 1971. ઓપ્શન ડી જવાબ 1971. આગળ જોઈએ પ્રશ્ન કે એનજીટીના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. મિત્રો જો વિધાનો આપ્યા છે તો કયા કયા છે? તો કે એનજીટીના નિર્ણય સામે 90 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. એનજીટીને અનુસૂચિત જાતિ અને અન્ય પરંપરાગત વનવાસી અધિનિયમ 2006 સંબંધિત તમામ કેસોની ચૂકવણી કરવાનો અધિકાર છે. એનજીટી પર્યાવરણ સંબંધિત 7 કાયદા હેઠળ સિવિલ કેસની સુનાવણી કરી શકે છે અને એનજીટી આદેશોનું પાલન ન કરવા બદલ કેદ અને નાણાકીય દંડ બંને લાદી શકે છે. કે ઉપરોક્ત પૈકી કઈ વિધાન સાચું છે તમારે મિત્રો કહેવાનું છે. તો જવાબ 49માં જવાબ શું આવશે? મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે 1, 3 અને 4 એ સાચા છે. 1, 3 અને 4 એટલે કે એનજીટીના નિર્ણય સામે 90 દિવસમાં કોર્ટમાં અપીલ કરી શકાય છે અને એનજીટી પર્યાવરણ સંબંધિત 7 કાયદા હેઠળ સિવિલ કેસની સુનાવણી કરી શકે છે અને એનજીટી આદેશનું પાલન ન કરવા બદલ કેસ અને નાણાકીય દંડ બંને એ લાદી શકે. જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે 1, 3 અને 4. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે 50મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ રહ્યા નથી? જવાબ શું આવશે? શ્રી લોકેશ્વર સેન, શ્રી ટીસીએસ ઠાકુર, શ્રી સ્વતંત્ર કુમાર, શ્રી આદર્શ કુમાર ગોયલ? તો જવાબ મિત્રો શું આવશે 50ની અંદર? ઓપ્શન બી જવાબ આવશે શ્રી ટીએસ ઠાકુર. ઓપ્શન બી જવાબ. શું આવશે? ઓપ્શન બી જવાબ શ્રી ટીએસ ઠાકુર. જોઈએ પ્રશ્ન આગળ કે જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે? 1985, 1988, 1972 કે 1974? જવાબ શું આવશે? એકામાં ઓપ્શન ડી આવશે 1974. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચે દર્શાવેલા ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતું નથી? સફરજન, પપૈયા, જમરૂખ કે ચેરી? જવાબ શું આવશે મિત્રો? ચેરી જવાબ આવશે ઓપ્શન ડી. ચેરી જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ ગ્રીન હાઉસ ઇફેક્ટથી ભારતના કયા રાજ્યમાં વધુમાં વધુ અસર થાય છે? તો જવાબ શું આવશે મિત્રો? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે કર્ણાટક? તો જવાબ શું બનશે? ઓપ્શન ડી જવાબ આવશે કે કર્ણાટક. ઓપ્શન ડી જવાબ કર્ણાટક. જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે મીઠા પાણીમાં રહેલી કઈ મગરોની પ્રજાતિ જે છે જે 1970ના દશકમાં એને લુપ્ત થવાના આરે છે? તો બધું 4 ઓપ્શન છે. જો શું આવશે? બ્લુમંડા, ક્રોકટેલ, ડેમિસીસ કે ઘડિયાળ? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે ઘડિયાળ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે 55માં કે નીચેનામાંથી
કયું નિવેદન એનજીટીએ અંગે સાચું નથી? તો ઓપ્શન આપ્યા છે કે તેને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 સંબંધિત કોઈપણ કેસની સુનાવણી કરવાની સત્તા છે. એનજીટી આદેશો પસાર કરી શકે અને તેનો અમલ કરવાની સત્તા પણ ધરાવે છે. એનજીટીની રચના વૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવે છે કે ઉપરોક્ત ત્રણેય વિધાન સાચા છે. જવાબ શું આવશે 55માં? જો 55માં જવાબ આવશે ઓપ્શન એ, મતલબ કે તેને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 સંબંધિત કોઈપણ કેસની સુનાવણી કરવાની સત્તા છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે એનજીટીના અધ્યક્ષ અને સભ્યો કોને રાજીનામું આપે છે? તો 16માં જવાબ આવશે રાષ્ટ્રપતિને, કેન્દ્ર સરકારને, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને કે પર્યાવરણ અને વન મંત્રીને. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, મતલબ કે કેન્દ્ર સરકારને. એનજીટીના અધ્યક્ષ અને સભ્યો રાજીનામું આપે છે મિત્રો કેન્દ્ર સરકારને. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે વન સંરક્ષણ અધિનિયમ 1980 હેઠળ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા વન સંરક્ષણ નિયમો 2022 મુજબ કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવશે? તો સલાહકાર સમિતિ, પ્રાદેશિક અધિકાર સમિતિ, પ્રોજેક્ટ સ્કેનિંગ સમિતિ કે ઉપરોક્ત પૈકી તમામે તમામ. જવાબ શું આવશે મિત્રો 57ની અંદર? જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ઉપરોક્ત તમામે તમામ આવશે. એટલે કે સલાહકાર સમિતિ પણ આવશે, પ્રાદેશિક અધિકાર સમિતિ પણ આવશે, પ્રોજેક્ટ સ્ક્રીનિંગ સમિતિ પણ આવશે. એટલે કે ઉપરોક્ત તમામે તમામ. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સામાજિક દ્રષ્ટિએ મોટાભાગની આદિજાતિઓ કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. તો કઈ કઈ ધરાવે છે મિત્રો? માતૃવંશીય, પિતૃવંશીય, એ અને બી બંને સાચા છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો મિત્રો જવાબ શું આવશે? તો 58માં જવાબ છે ઓપ્શન બી, પિતૃવંશીય. ઓપ્શન બી જવાબ છે પિતૃવંશીય. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતીય પક્ષીઓમાંથી સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? કબૂતર, પોપટ, ડીલ મેના કે શ્યામા? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી, ડીલ મેના. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે એનજીટીની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? કલમ નંબર 15, કલમ નંબર 19, કલમ નંબર 21, કલમ નંબર 22. જવાબ શું આવશે? 60માં આવશે ઓપ્શન સી, કલમ નંબર 21. ઓપ્શન સી જવાબ આવશે કલમ નંબર 21. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે 22મા નંબરનો આગળ પ્રશ્ન 61મા નંબરનો કે એનજીટી નીચેનામાંથી કોઈ એક કાયદા હેઠળ સિવિલ કેસની સુનાવણી કરી શકતું નથી પૂછ્યું છે. તો કઈ આવશે? જવાબ આવશે 61માં. જવાબ શું આવશે? તો કે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974, જૈવ વિવિધતા અધિનિયમ 2002, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. તમે જવાબ શું આવશે? તો 61માં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. ઓપ્શન ડી જવાબ આવશે 19D, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે જળચર પક્ષીઓ માટેનું ગાગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર કે કચ્છ? તો જવાબ શું આવશે 62ની અંદર? જવાબ આવશે ઓપ્શન બી, દેવભૂમિ દ્વારકા. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ, દેવભૂમિ દ્વારકા. ઓપ્શન બી જવાબ. આગળ જે પ્રશ્ન કે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? તો અનુચ્છેદ 41, અનુચ્છેદ 43, અનુચ્છેદ 42 કે અનુચ્છેદ 44? જવાબ શું છે? 63માં આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 44. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? ઉડતી ખિસકોલી માટે, સફેદ હાથી માટે, સફેદ વાઘ માટે કે યાયાવર પક્ષીઓ માટે? જવાબ શું આવશે? ઓપ્શન એ, ઉડતી ખિસકોલી માટે. ઓપ્શન એ જવાબ આવશે, ઉડતી ખિસકોલી માટે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે એનજીટીના પ્રથમ અધ્યક્ષ કોણ છે? તો જસ્ટિસ HL દત્તુ, ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમાર, જસ્ટિસ લોકેશ્વર સિંડ પંતા, જસ્ટિસ ઉમેદ દત્તાત્રેય સાલ્વી? જવાબ શું આવશે? ઓપ્શન સી, જસ્ટિસ લોકેશ્વર સિંડ પંતા. ઓપ્શન સી જવાબ. શું આવશે? જસ્ટિસ લોકેશ્વર સિંડ પંતા. ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે મધ્યપ્રદેશમાં એનજીટીની પ્રાદેશિક કચેરી કયા શહેરમાં આવેલી છે? ભોપાલ, જબલપુર, ઇન્દોર કે પછી ગ્વાલિયર? તો મિત્રો જવાબ શું આવશે? જવાબ 66માં આવશે ઓપ્શન એ, ભોપાલ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતીય વન સંરક્ષણ દ્વારા
વનોની ગીચતાનું મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો દર 2 વર્ષે, દર 3 વર્ષે, દર 4 વર્ષે કે દર 5 વર્ષે? તો જવાબ શું સર્ચનમાં આવશે? ઓપ્શન એ જવાબ આવશે, દર 2 વર્ષે. ઓપ્શન એ જવાબ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોવિંદપુર યુનિવર્સિટી કે ગુજરાત વિદ્યાપીઠ? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, ગુજરાત વિદ્યાપીઠ. ઓપ્શન ડી જવાબ, ગુજરાત વિદ્યાપીઠ. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતના કાઠિયાવાડના વિસ્તારમાં નીચેની પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? તો આયાતકાર, વૃક્ષાકાર, જાળીયાકાર કે ત્રિજ્યા? તો જવાબ શું મળશે? જવાબ આવશે ઓપ્શન ડી, ત્રિજ્યા. ઓપ્શન ડી જવાબ. શું આવશે? ઓપ્શન ડી જવાબ, ત્રિજ્યા. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? તો મિત્રો જો 4 ઓપ્શન છે: ડાંગ, તાપી, દાહોદ કે નર્મદા? જવાબ શું આવશે? ઓપ્શન ડી, નર્મદા. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પર્યાવરણ સંબંધિત કેટલા કાયદા હેઠળ એનજીટી સિવિલ કેસની સુનાવણી કરી શકે છે? તો 4, 5, 6 કે 7? જવાબ મિત્રો શું આવશે? 71માં ઓપ્શન ડી આવશે, 7. કે પર્યાવરણ સંબંધિત 7 કાયદા હેઠળ એનજીટી સિવિલ કેસની સુનાવણી કરી શકે. જવાબ આવશે ઓપ્શન ડી, 7. આગળ પ્રશ્ન, નેશનલ ટ્રિબ્યુનલની કેટલી પ્રાદેશિક કચેરીઓ છે? 2 છે, 3, 4 કે 5? જવાબ શું આવશે? ઓપ્શન સી, નેશનલ ટ્રિબ્યુનલ મિત્રો 4 એ પ્રાદેશિક કચેરીઓ છે. જવાબ આવશે ઓપ્શન સી. અને 5મા નંબર મિત્રો અમદાવાદમાં સ્થાપિત કરવામાં આવશે એવા મેસેજ મળે છે, હજુ સુધી સ્થાપિત થઈ નથી. જો ગુજરાતમાં થશે તો. આગળ જોઈએ પ્રશ્ન, માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે છે? 2000 કિલોમીટર, 2400 કિલોમીટર, 2200 કિલોમીટર કે 2800 કિલોમીટર? જવાબ શું આવશે? તો અત્યારમાં ઓપ્શન બી જવાબ આવશે, 2400 કિલોમીટર. ઓપ્શન બી જવાબ, 2400 કિલોમીટર જવાબ આવશે, ઓપ્શન બી. આગળ પ્રશ્ન, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિકળા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે. તો મિત્રો એ કોના દ્વારા સાચવી રાખવામાં આવી છે? ક્ષત્રિય, સોમપુરા, ભીલ કે વૈશ્ય દ્વારા? જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે, સોમપુરા દ્વારા. ઓપ્શન બી જવાબ. ઓપ્શન બી જવાબ, સોમપુરા દ્વારા. જે પ્રશ્ન આગળ કે ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી વન કવચ પદ્ધતિને કયા વનસ્પતિ શાસ્ત્રીથી પ્રેરિત થઈને વિકસાવવામાં આવી છે? અનુમય રાય, સુશીલ ગુપ્તા, સ્વામીનાથન કે અકીરા મિયાવાકી? તો જવાબ શું આવશે? પંચમ ઓપ્શન ડી, અકીરા મિયાવાકી. જવાબ આવશે ઓપ્શન ડી, અકીરા મિયાવાકી. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વર્તમાનમાં જંગલ બંધારણની કઈ યાદીનો વિષય છે? વર્તમાનમાં જે જંગલ છે, જંગલ બંધારણની કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદી, સંઘ યાદી, સંયુક્ત યાદી કે એક પણ નહીં? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સંયુક્ત યાદી. ઓપ્શન સી જવાબ. જંગલ એ વર્તમાનની અંદર સંયુક્ત યાદીનો એક ભાગ છે, એટલે કે બંધારણની યાદીનો એક વિષય છે. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આગળ, WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? મોર, હિપ્પોપોટેમસ? કયો આવશે? હિપ્પોપોટેમસ, હાથી કે હિમાલયન પાંડા? જવાબ બનશે ઓપ્શન ડી, હિમાલયન પાંડા. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પાણિયા વન્યજીવન કયું આવશે? પાણિયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી, જુનાગઢ, ભાવનગર કે પોરબંદર? જવાબ શું આવશે? એ આવશે અમરેલી. ઓપ્શન એ જવાબ, અમરેલી. જોઈએ પ્રશ્ન આગળ આપણે. પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 મુજબ કઈ કલમમાં વન્યજીવનો શિકાર કરવાની છૂટ આપવામાં આવે છે? તો 11 જે આપી છે, કલમ નંબર 11 મિત્રો, અહીંયા કલમ નંબર 11, કલમ નંબર 9, કલમ નંબર 12 કે કલમ નંબર 10? તો જવાબ શું આવશે? 79મો ઓપ્શન એ, કલમ નંબર 11. શું આવશે? કલમ નંબર 11 ની અંદર. બરોબર છે, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે 80માં કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો છે મિત્રો? 1974, 1960, 1988 કે 1972? તો જવાબ આવશે ઓપ્શન ડી, 1972માં. ઓપ્શન ડી જવાબ, 1972. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતો નથી પૂછ્યું છે? તો ગુજ્જર,
મિત્રો લીલ, સાંથલ કે ગોંડ? બરોબર છે, અહીં મિત્રો ભીલ આવશે. ભીલ કે સાંથલ કે ગાંડ? મિત્રો જવાબ શું આવશે? 81 મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ગુજ્જર. ઓપ્શન એ જવાબ આવશે. શું આવશે? ગુજ્જર. બરોબર છે, ગુજ્જર જાતિ છે. આગળ જે પ્રશ્ન કે ભારતીય વન જે પ્રાણી છે એ પ્રાણી સંસ્થાના વર્ગીકરણ આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે? 10, 12, 14 કે 16? જવાબ શું આવશે? ઓપ્શન બી 12 આવેલા છે. કેટલા? ઓપ્શન બી જવાબ આવશે 12. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ કઈ સૂચિમાં, કઈ અનુસૂચિમાં સમાવેશ પામેલ પ્રાણીઓનો શિકાર કરી શકાશે? તો અનુસૂચિ 1, અનુસૂચિ 4, અનુસૂચિ 5 કે અનુસૂચિ 2? જવાબ આવશે ઓપ્શન સી અનુસૂચિ 5મા નંબરમાં. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછીઓ જોવા મળે છે? આફ્રિકા, ભારત, અમેરિકા કે જાપાન? તો જવાબ શું આવશે? ઓપ્શન બી આપણા દેશ ભારતની અંદર મોટા મોટા વીંછી જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન બી ભારત. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવ વિવિધતા કાયદો છે 2011થી 2020 સુધી, 2016થી 2025 સુધી, 2014થી 2024 સુધી, 2005થી 2014 સુધી? જવાબ શું આવશે? 85માં ઓપ્શન એ જવાબ આવશે. શું આવશે? ઓપ્શન એ એટલે 2011થી 2020 સુધી. ઓપ્શન એ જવાબ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ. ઓપ્શન એ જવાબ 2011થી 2020 સુધી. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતીય બંધારણમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેની જોગવાઈઓ કયા ભાગમાં કરવામાં આવી છે? તો જો ઓપ્શન આપે છે મૂળભૂત અધિકારો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો કે ઉપરોક્ત તમામ? જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે ઉપરોક્ત તમામ. મતલબ કે મૂળભૂત અધિકારો પણ આવશે, રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો પણ આવશે અને મૂળભૂત ફરજો પણ આવશે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોશું પ્રશ્ન કે રક્તવાહિનીમાં ગંઠાઈ જતો કોણ અટકાવે છે? હિપારીન, થાઇરોક્સિન, થિસ્પિસ કે હિમોગ્લોબિન? મિત્રો જવાબ શું આવશે? કોણ રોકી શકે છે? જવાબ આવશે ઓપ્શન એ હિપારીન. ઓપ્શન એ જવાબ આવશે હિપારીન. ઓપ્શન એ જવાબ હિપારીન. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભોપાલ સંરક્ષણ અધિનિયમ 1986 કઈ દુર્ઘટના બાદ ઘડવામાં આવ્યો હતો? ભોપાલ ગેસ દુર્ઘટના બાદ, ડસ્ટ બાઉલ દુર્ઘટના બાદ, લંડન ધુમ્મસ દુર્ઘટના બાદ કે મચ્છુ હોનાર બાદ? જવાબ શું આવશે? 88મો જવાબ આવશે ઓપ્શન એ ભોપાલ ગેસ દુર્ઘટના બાદ. ઓપ્શન એ જવાબ આવશે. ઓપ્શન એ જવાબ. તો મિત્રો દરેકે દરેક વિદ્યાર્થી મારા તમને બેસ્ટ ઓફ લક. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, સરસ મજા તમારી સમક્ષ 88 પ્રશ્નો મિત્રો મેં મૂક્યા છે કે જે અત્યારે દરેક મિત્રો પૂછાય છે અને એવો ટોપિક તમારી સમક્ષ પ્રશ્નો આપણે મૂક્યા છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી મિત્રો ઓનલી ફોર સ્ટડી મિત્રો જે ચેનલ છે એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.